મોર્નિંગ. આજે આપણે એક નવી પ્રોડક્ટ વિશે શીખીશું જેનું નામ છે હાઈપ્લેક્સ. હવે હાઈપ્લેક્સ ઇન્જેક્શન શેના માટે કામ આવે છે તો આપણે એના પહેલાં સૌથી પહેલાં વાત કરીએ તો હાઈપ્લેક્સ ઇન્જેક્શનની અંદર હાઈ પોટેન્સી વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે. વિટામિન બી કોમ્પ્લેક્સ એટલે ઘણા બધા વિટામિન બીનું સમૂહ અથવા તો એને ભેગા કરીને જે બનાવ્યું હોય એને કહેવાય છે વિટામિન બી કોમ્પ્લેક્સ. ધારો કે આ ઇન્જેક્શનમાં વિટામિન બી1 અહીંયા તમે નીચે જોઈ શકો છો, બી1, બી6, બી12, બી3, બી2 અને બી5 ટોટલ 6 વિટામિનનું કોમ્બિનેશન આમાં છે. અને આને આઈવી યુઝ કરવા માટે આવે છે, એટલે આને ઇન્ટ્રાવેનસ ડાયરેક્ટલી નસમાં અથવા તો બોટલમાં આપી શકાય છે, તો એને આઈવી યુઝ કહેવાય છે. હવે આ શું કામ કરે છે તો જ્યારે પણ કોઈ ગાય બેસી ગઈ હોય, નર્વાઇન વીકનેસ અથવા તો શરીરની અંદર વીકનેસ આવી ગઈ હોય તો આ વિટામિન્સ બધા એને વીકનેસમાં મદદ કરી અને ગાયને એકદમ તંદુરસ્ત કરવા માટે કામ કરે છે. કોઈ પણ બીમારીના કારણે ગાય બેસી ગઈ હોય તો એને ઊભી કરવા માટે અથવા તો એને શક્તિ આપવા માટેનું કામ કરે છે. તો હવે આપણે ડિટેલમાં વન બાય વન અંદર વાત કરીએ એના કમ્પોઝિશન વિશેની. તો કમ્પોઝિશનની અંદર તમે જોશો તો એના અંદર ટોટલ 6 વિટામિન છે, જે અહીંયા નીચે ફોટો છે એ પ્રમાણે. સૌથી પહેલું છે વિટામિન બી1, જેને કહેવાય છે થાયામિન હાઇડ્રોક્લોરાઇડ. અહીંયા લખ્યું છે આઈપી. આઈપીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ફાર્માકોપિયા. એટલે ભારતીય ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે રો મટીરિયલ હોય એ રો મટીરિયલને બનાવી અને આનો યુઝ કરવામાં આવેલ છે. એ 33.3 મિલીગ્રામ આવે છે. બીજા નંબરમાં છે પાયરોડોક્સિન હાઇડ્રોક્લોરાઇડ, જેને કહેવાય છે વિટામિન બી6, જે 3.3 મિલીગ્રામ નાખેલું છે. ત્રીજા નંબરમાં છે સાયનોકોબાલામાઇન, જે છે બી12, જે 33.3 મિલીગ્રામ નાખેલું છે. ચોથા નંબરમાં આની અંદર છે નિયાસિનામાઇડ, જેને બી3 કહેવાય છે, તો એ 33.3 મિલીગ્રામ નાખેલું છે. પાંચમા નંબરમાં છે રિબોફ્લેવિન સોડિયમ ફોસ્ફેટ, તો જે બી2 કહેવાય છે, જેને 1.66 મિલીગ્રામ નાખેલું છે. અને છઠ્ઠા નંબરમાં ડી પેન્થેનોલ, જેને બી5 કહેવાય છે, જે 1.66 મિલીગ્રામ નાખેલું છે. તો ટોટલ આપણા હાઈપ્લેક્સની અંદર કમ્પોઝિશનની વાત કરીએ તો આ 6 બી કોમ્પ્લેક્સ વિટામિનનું કમ્પોઝિશન આવેલું હોય છે, અને જેને 1 ml અંદર આટલા તત્વો નાખેલા છે. હવે આપણે વાત કરીએ તો આ દરેક વિટામિન્સનો છે બેનિફિટ શું થાય છે, તો એની વાત કરીએ આપણે આગળ. તો દરેકનો બેનિફિટ કંઈક ને કંઈક હોય છે કે જે શરીરની અંદર ફાયદો કરાવે છે. તો આપણે વાત કરીએ એ બેનિફિટની. તો હવે બેનિફિટની વાત કરીએ તો સૌથી પહેલું છે વિટામિન બી1, જેને કહેવાય થાયામિન. અહીંયા તમને નીચે પણ દેખાતું હશે મોટા અક્ષરની અંદર. તો થાયામિનનો શું રોલ હોય છે તો એ કરે છે સપોર્ટ બ્રેઇન એટલે મગજ, અને નર્વ એટલે નસોના ફંક્શન, મગજ અને નસોના ફંક્શનને મદદ કરવા માટે મદદ કરે છે. અને કાર્બોહાઈડ્રેટને એનર્જી સ્વરૂપે ઉપયોગ કરવા માટે મદદ કરે છે. બીજા નંબરની વાત કરીએ તો પાયરોડોક્સિન બી6 છે, જે કાવના પ્રોટીનને પ્રોપરલી યુઝ કરવા માટે મદદ કરે છે, અને નર્વ અને નસો અને ઇમ્યુન એટલે એની રોગપ્રતિકારક શક્તિ બંને વધારવા માટે, નસોની તાકાત વધારવા માટે અને ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે છે. ત્રીજા નંબરમાં છે વિટામિન બી12 સાયનોકોબાલામાઇન, કે જેની અંદર એ લીવરની અંદર એનર્જીનું મેટાબોલિઝમ કરે છે, અને એના કારણે કિટોસિસ થાય એવા કિટોસિસવાળા રોગમાં પણ આ મદદ કરે છે, અને એના કારણે દૂધ પણ વધારવામાં મદદ કરે છે. ચોથા નંબરમાં છે વિટામિન બી3 નિયાસિનામાઇડ, જે મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરે છે, એટલે પાચન ક્રિયાને મજબૂત બનાવે છે, એટલે ખોરાક વધારે છે. ફીડ એફિશિયન્સી એટલે જે ખોરાકમાં આપણે દાણમાં મૂકીએ છીએ એનું પૂરેપૂરું પાચન થઈને શરીરમાં શોષણ થાય એના માટે મદદ કરે છે, અને કિટોસિસ ઓછો થાય એના માટે પણ ગાયને મદદ કરે છે. રિબોફ્લેવિન પાંચમા નંબરમાં વાત કરીએ તો સપોર્ટ કરે છે રૂમેન માઇક્રોબ્સને. રૂમેન એટલે પેટના આંતરડાની અંદર જે જંતુઓ અથવા તો જે માઇક્રો ઓર્ગેનિઝમ અથવા બેક્ટેરિયા છે કે જે પાચન માટે જવાબદાર છે, જે સારા બેક્ટેરિયા છે, જે ખરાબ નથી, તો એ બેક્ટેરિયા વધારવા માટે મદદ કરે છે. ઓક્સિડેશન રિડક્શન રિએક્શનને મદદ કરે છે, અને ગ્રોથ માટે પણ મદદ કરે છે. સાથે સાથે મિલ્ક ઇલ્ડ એટલે દૂધ પણ વધારવામાં મદદ કરે છે આ રિબોફ્લેવિન સોડિયમ. છઠ્ઠું છે ડી પેન્થેનોલ, જે ફેટની એનર્જીને મેટાબોલાઇઝમ કરવા માટે અને ફેટની એનર્જીને લેવા માટે મદદ કરે છે. અને સાથે સાથે સ્કિન, ચામડી અને હૂસ એટલે પગની ખરીઓ પશુની અંદર, તો ચામડી અને સ્કિન અને પશુની સ્કિન, ચામડીની શાઇનિંગ, અને પશુ અને ખરીઓની ચામડીની શાઇનિંગ, એ બધા માટે આ ડી પેન્થેનોલ મદદ કરે
છે. તો આપણે આ વાત કરી 6 વિટામિનના બેનિફિટ એક જે પશુની અંદર શું ફાયદો કરે છે. તો આ હાઈપ્લેક્સ ઇન્જેક્શન આપીશું તો કઈ કઈ જગ્યાએ શરીરની અંદર કામ કરશે એ આના પરથી આપણને સમજવા મળે છે. હવે વાત કરીએ આપણા બેનિફિટની. તો હાઈપ્લેક્સ ઇન્જેક્શન ક્યાં યુઝ થાય છે? તો હાઈપ્લેક્સ ઇન્જેક્શન ઇમ્પ્રૂવ કરે છે મેટાબોલિઝમને. મેટાબોલિઝમ એટલે પાચન ક્રિયા. તો હાઈપ્લેક્સ પાચન શક્તિ વધારવા માટે મદદ કરે છે. તો જે પશુનો ખોરાક ઓછો હોય તો એને હાઈપ્લેક્સનું ઇન્જેક્શન આપીશું તો એનો ખોરાક વધી જશે, એનો ખોરાક ખાવાની ક્ષમતા વધી જશે. બીજા નંબરમાં હાઈપ્લેક્સ કામ આવે છે રૂમેન ડિસઓર્ડર અથવા રિજોવેનેટ ધ માઇક્રોફ્લોરા. તો હાઈપ્લેક્સ ઇન્જેક્શન રૂમેન ડિસઓર્ડરમાં એટલે કે જે પેટને લગતા તકલીફ હોય, ઘણીવાર કેવું હોય પાચન ક્રિયા નબળી હોય, પશુનો ખોરાક પાચન ના થતું હોય, તો એ બધાની અંદર હાઈપ્લેક્સ ઇન્જેક્શન આપવામાં આવે તો એની પાચન ક્રિયા વધે છે, એના પેટના જે સારા બેક્ટેરિયા છે એ વધે છે અને જેના કારણે એની પાચન ક્રિયા વધારે મજબૂત થાય છે. તો હાઈપ્લેક્સ પેટને લગતા રોગોમાં પણ આપી શકાય છે. બીજું હાઈપ્લેક્સ છે એ મસ્ક્યુલર અને નર્વસ વીકનેસને કરેક્ટ કરવા માટે મદદ કરે છે. તો મસ્ક્યુલર એટલે માંસને લગતી જે વીકનેસ હોય અને નર્વસ એટલે નસોના તંત્રને. એટલે ઘણા પશુઓમાં એવું બન્યું હોય છે કે પશુની અંદર બેસી ગયું હોય, નબળાઈ હોય, અશક્તિ હોય, તો એવા બધા પશુની અંદર હાઈપ્લેક્સ ઇન્જેક્શન આપવામાં આવે તો એની નર્વસ અને મસ્ક્યુલર વીકનેસ દૂર થાય છે અને પશુ પાછું તાજું, તંદુરસ્ત અને સ્વસ્થ થઈ જાય છે. બીજું હાઈપ્લેક્સ ઇન્જેક્શન યુઝ કરે છે ઇરિથ્રોપોઇસિસ. ઇરિથ્રોપોઇસિસનો મતલબ થાય છે કે ઇરેથ્રોસાઇટ બનાવવાનું કામ. ઇરેથ્રોસાઇટનો મતલબ થાય છે રક્તકણો. રક્તકણો એટલે લોહી બનાવવાનું કામ. તો હાઈપ્લેક્સ ઇન્જેક્શન છે એ લોહી બનાવવાના કણોમાં પણ મદદ કરે છે. એટલે શરીરની અંદર લોહી ઓછું હોય તો હાઈપ્લેક્સ ઇન્જેક્શન આપવામાં આવે તો લોહી પણ વધે છે. બીજું આ સપોર્ટિવ તરીકે હાઈપ્લેક્સ ઇન્જેક્શન છે એ સપોર્ટિવ થેરાપી તરીકે એન્ટીબાયોટિકમાં પણ કામ આવે છે. તો જ્યારે પણ કોઈ એન્ટીબાયોટિક આપી હોય તો એની ઇફેક્ટ વધારવા માટે અથવા તો એને ઇફેક્ટમાં સપોર્ટ કરવા માટે હાઈપ્લેક્સ ઇન્જેક્શન એન્ટીબાયોટિક સાથે સાથે આપવું જોઈએ તો વધારે સારામાં સારું પરિણામ મળશે. હવે વાત કરીએ આપણે ડોઝીસની. તો હાઈપ્લેક્સ ઇન્જેક્શનનો ડોઝ મોટા પશુમાં લાર્જ એનિમલમાં 10થી 20 ml આપી શકાય છે. જો ઓછી જરૂરિયાત હોય તો 10 ml આપી શકાય, વધારે શરીરમાં નબળાઈ હોય તો 20 ml પણ આપી શકાય છે. અને પશુની રોગની જરૂરિયાત પ્રમાણે 3થી 5 દિવસ સુધી પણ આપી શકાય છે. અને આને આપવાનો રૂટ છે બાય આઈએમ અને આઈવી. આઈએમ એટલે ઇન્ટ્રામસ્ક્યુલર અને આઈવી એટલે ઇન્ટ્રાવેનસ. ઘણા બધા ઇન્જેક્શનો છે એ ઇન્ટ્રામસ્ક્યુલર નથી અપાય છે પણ ઇન્ટ્રાવેનસ નથી અપાતા. જેમ કે આપણું જે ઇન્જેક્શન છે જે બેલાર્કા છે જે ઇન્ટ્રામસ્ક્યુલર આપી શકાય છે પણ જેને ઇન્ટ્રાવેનસ એટલે નસમાં આપી શકાતું નથી. તો આ ઇન્જેક્શનને નસમાં આપી શકાય છે જેથી ડૉક્ટરને અંદર બોટલની અંદર ચડાવવું હોય અથવા તો ડાયરેક્ટલી પશુમાં નબળાઈ હોય અને એને નસમાં ઇન્જેક્શન આપવું હોય તો આ ઇન્જેક્શન સૌથી વધારે મદદ કરે છે. નાના પશુની અંદર 5થી 10 ml આપી શકાય છે, જેમાં ઓછી જરૂરિયાત હોય તો 5, વધારે જરૂરિયાત હોય તો 10 આપી શકાય છે. આમાં પણ જરૂરિયાત પ્રમાણે 3થી 5 દિવસ સુધી રિપીટ કરી શકાય છે અને આઈએમઆઈવી યુઝ કરવાનું હોય છે. હવે આપણે હાઈપ્લેક્સ ઇન્જેક્શનની વાત કરીએ આપણું વિઝ્યુલેટના પેજની. તો આની અંદર બધી જ ડિટેલ વિઝ્યુલેટના પેજની લખેલી છે જેમાં ટાઇટલ છે, બ્રાન્ડ નેમ છે, કમ્પોઝિશન છે, બેનિફિટ છે, ડોઝીસ છે. અહીંયા આપણે ગુડ ક્વોલિટીના 100% નેચરલ વિટામિન વાપરીએ છીએ એ હાઇલાઇટ કરેલું છે અને અહીંયા એનું આપણું પ્રેઝન્ટેશન પેકિંગ 100 mlના પેકિંગમાં આપણે આવે છે. હવે આપણે વાત કરીએ ફાઇનલી કોમ્પિટિટર માટેની. તો આપણા કોમ્પિટિશનની અંદર કઈ કંપની આવી પ્રોડક્ટ બનાવે છે? તો સૌથી પહેલી પ્રોડક્ટ છે જેનું નામ છે કોન્સિપ્લેક્સ, જે કોન્સેપ્ટ ફાર્મા બનાવે છે. અહીંયા તમને એનું પેકિંગ દેખાતું હશે. એ પેકિંગની અંદર અહીંયા જોશો તો અહીંયા વિટામિન બી કોમ્પ્લેક્સ ઇન્જેક્શન જે લખેલું છે એનું બ્રાન્ડ કમ્પોઝિશનમાં આપણામાં પણ વિટામિન બી કોમ્પ્લેક્સ ઇન્જેક્શન લખેલું છે. એમનું નામ છે કોન્સિપ્લેક્સ, આપણું નામ છે હાઈપ્લેક્સ. હવે બંનેની એમઆરપીની વાત કરીએ તો લગભગ બંનેની એમઆરપી સરખી છે અથવા તો કોન્સિપ્લેક્સની એમઆરપી અમુક વાર આપણા કરતાં વધારે હોય છે. પણ મેઇન જે યુનિક સેલિંગ ડિફરન્સ છે જે તમે ડૉક્ટરો જોડે ચર્ચા કરી શકો છો તો એ તમને હું અહીંયા સમજાવું છું. સૌથી પહેલું તો ડૉક્ટરને તમારે એ સમજાવવાનું છે કે સર અમારામાં હાઈ ક્વોલિટીના વિટામિન્સ નાખેલા છે જે તમને કોન્સિપ્લેક્સ કરતાં પણ સારું રિઝલ્ટ આપશે. બીજું સર અમારી અંદર હાઈપ્લેક્સની અંદર હાઈલી બાયો અવેલેબલ વિટામિન છે. બાયો અવેલેબલનો મતલબ થાય છે કે જ્યારે પણ નસની અંદર આ ઇન્જેક્શન આપવામાં આવશે તો તરત જ એ વિટામિન શરીરની અંદર શોષાઈ જશે અને ફટાફટ જ્યાં એની જરૂર છે, મેં તમને જે આગળના વિડીયોમાં વચ્ચે આ જે વિડીયો હતો એમાં જ તમને ફાયદાઓ સમજાયા કે દરેક વિટામિનનો શું ફાયદો છે. તો એ ફાયદાઓ કરવા માટે વિટામિન મદદ
કરશે. બીજું આપણે જે વિટામિન નાખેલા છે એ નેચરલ ફોર્મ છે, જેથી કરીને વધારે સારી રીતે બાયો અવેલેબલ શરીરની અંદર શોષાઈ શકે. બીજું આપણો જે ડૉક્ટર રેટ છે એ લો છે કમ્પેર ટુ કોમ્પિટિટર. કોમ્પિટિટર કરતાં આપણો ડૉક્ટર રેટ લો છે, તો ડૉક્ટરને સારા ઓછા રેટમાં આ પ્રોડક્ટ આપણી મળી રહેશે અને એની સાથે સાથે બેસ્ટ રિઝલ્ટ પણ મળી રહેશે. તો ડૉક્ટર સાહેબને કે સાહેબ આમાં લો રેટ છે એટલે તમને રિઝલ્ટ નહીં મળી રહે એવું નહીં બને. તમને સારામાં સારું રિઝલ્ટ કોન્સિપ્લેક્સ કરતાંમાં પણ સારામાં સારું રિઝલ્ટ સાહેબ તમને મળી રહેશે. તો આ રીતે તમારે આપણે ડૉક્ટર જોડે આ જે યુએસપી એટલે યુનિક સેલિંગ પોઈન્ટ, જે આપણા કોમ્પિટિશન અને આપણા વચ્ચે જે ડિફરન્સ છે એ તમારે ડૉક્ટરો જોડે ચર્ચા કરવાની છે. તો આ કોમ્પિટિશન મેઇનલી એક છે. આવી ઘણી બધી કંપનીઓ આ કોમ્પિટિશનની અંદર પ્રોડક્ટ બનાવતી હોય છે, જેની અંદર તમને કમ્પોઝિશનમાં વિટામિન બી કોમ્પ્લેક્સ ઇન્જેક્શન લખેલું હોય અને આઈવી યુઝ માટે હોય, તો તમે એની સામે આપણું હાઈપ્લેક્સની ચર્ચા ડૉક્ટર જોડે કરી શકો છો. આ પ્રોડક્ટની અંદર તમને કોઈ વધારે માહિતી જોઈતી હોય અથવા ના ખ્યાલ આવ્યો હોય તો તમે કંપનીના મેનેજર અથવા તો કંપનીમાં કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.